અને ભાઈ આ પાણીપુરી આટલી બધી મીઠી છે એની તમે વાત જ ન પૂછો. તો હેલો મારા કલેજા, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ભાઈબંધના લગ્નમાં. અને ભાઈ અત્યારે ભાવેશભાઈનો ફોન આવ્યો છે કે ગાડી ન લેતો મારી સાથે આવી જાજે. પણ બહાર નીકળતા જ મારો ભાઈબંધ વિશાલ મળી ગયો. પછી ભાવેશભાઈને જીલ આવી ગયા ગાડી લઈને અને આપણે એની સાથે નીકળી ગયા જમવા. પછી જમવાની ડીશ લીધી અને મેન્યુમાં છે ભજીયા, ચટણી, ઊંધિયું, રોટલી, પાપડ, દાળ, બરફીનું બટકું અને ગુલાબ જાંબુ. અને સાથે છે આપણી શેરીના બધા ભાઈબંધો જે અત્યારે જમવાની બાકાજીકી બોલાવે છે. તો હાલો હું પણ હારો બાકાજીકી બોલાવવા માંડું. પછી જમવાનું પૂરું થયું અને આવ્યો ભાતનો વારો. એટલે હું ઊભો થઈને ગયો મેહુલ પાસે અને ત્યાંથી લીધા દાળ ભાત. પછી જમીને બનાવ્યો માવો અને માવો ખાઈને હું, ભાવેશભાઈ અને મોટભાઈ ચાલ્યા ઘર બાજુ. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજે રાત્રે આપણે બનાવવાની છે પાણીપુરી. તો જો આપણી પાણીપુરીની ડીશ તૈયાર થઈ ગઈ છે અને ભાઈ મારથી રહેવાતું નથી એટલે જલ્દીથી આપણે કરી દઈએ પાણીપુરીનું મુહૂર્ત. તો ભાઈ આવી પાણીપુરી તો મેં લારીમાં પણ નથી ખાધી. એક નંબર છે.